ગુજરાતી ફિલ્મોમાં ઓન્થોલોજી એ ભાંખોડિયા ભરે છે. તો શું આ ફિલ્મ જે ઓન્થોલોજી છે એ આ ફિલ્મને ભાંખોડિયા ભરતા ભરતા ઊભી કરીને ચાલતી કરશે એ જાણીશું આજના વિડીયોમાં. આજે આપણે ગઈકાલે રિલીઝ થયેલી ફિલ્મ ચોરંગીનો રિવ્યૂ કરી રહ્યા છીએ. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું સ્વાગત છે. જેમ જાણ્યું એ પ્રમાણે આજે આપણે ચોરંગીની વાત કરવાના છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો. શું તમે કહો છો ચોરંગી વિશે અને આ વિડીયો વિશે એ કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. તો મેં કીધું એ પ્રમાણે ઓન્થોલોજી છે અને 137 મિનિટની આ ફિલ્મ છે. મુખ્ય કલાકારોની એટલે કે જે વાર્તાની વાત કરીએ તો દીક્ષા જોશી અને નીલ ભટ્ટની એક વાર્તા છે. કુલ 4 વાર્તા 4 અલગ અલગ ટ્રેક ઉપર ચાલે છે અને એમને જોડતી 2 કડીઓ છે. તો દીક્ષા જોશી અને નીલ ભટ્ટની જે વાર્તા છે એ 2 શિક્ષકોની વાર્તા છે, પણ બંને શિક્ષકોનું અલગ અલગ કેરેક્ટર છે. જે દીક્ષા જોશી છે એના જીવનમાં પુરુષો બહુ ખરાબ આવ્યા છે, જ્યારે નીલ ભટ્ટ છે એ મની માઇન્ડેડ દેખાડવામાં આવ્યા છે. દીક્ષા જોશી પર સમાજનું અને મમ્મીનું પ્રેશર છે લગ્ન થઈ જવાનું, તો એને એ કેવી રીતના હેન્ડલ કરે છે એની વાત છે. ત્યાર પછી મુકેશ રાવ અને નિજલ મોદીની વાર્તા છે. એક સગીર વયની છોકરી અને પુખ્ત વયના છોકરા વચ્ચે પ્રેમ થાય તો શું થાય, અને એમાં પણ જે છોકરી છે એ ભલે ગામડાની હોય પણ થોડી એડવાન્સ વિચારોની અને જીવનના બધા જ રસ માણી ચૂકેલી હોય, અને એને સાવ ભળો ભોલો અને ખૂબ પ્રેમ કરનારો પુખ્ત વયનો છોકરો મળે અને એમાં એના પપ્પા વચમાં પડે તો શું થાય એની વાત આ વાર્તામાં છે. ત્રીજી મગન લુહાર અને ભૂમિ મધુની વાર્તા છે. નવા પરણેલા છે પણ કરિયાવરને કારણે એક તકલીફ થાય છે. હવે કરિયાવરના પૈસા ક્યાં ગયા એનું એક સસ્પેન્સ છે જે આખી ફિલ્મમાં ઘુમરાતું રહે છે અને છેલ્લે ખબર પડે છે. ચોથી વાર્તા છે સોનાલી લેલે દેસાઈ, મકરંદ શુક્લ અને સોની ભટ્ટની. માતા પિતા વચ્ચેનો સંબંધ નથી બરાબર, એમાં જ ઉછરેલી છોકરીનું લગ્ન પ્રત્યે શું એક ગ્રંથિ બંધાઈ જાય એની વાર્તા અહીંયા કહેવામાં આવી છે. પિતાનું કેરેક્ટર ઢીલું છે, માતા બહુ સહન કરે છે, પણ માતાને એણે આ ઘરેડમાંથી બહાર લાવી છે. એમાં જે મંથન છે એ સોની ભટ્ટનો આમાં રોલ છે. તો સંજય ગોરડિયા પણ છે આ મૂવીમાં. એક એવા ગોર મહારાજનો રોલ છે જે ગામના બધા છોકરા છોકરીઓના લગ્ન ગોઠવી આપે છે, અને જ્યારે લગ્નમાં ખટરાક થાય ત્યારે એમની મદદ પોલીસને પણ લેવી પડે છે, એટલો ગામમાં એમનો પ્રભાવ છે. એટલે આ રોલ છે. મુખ્યત્વે કહીએ તો સોની ભટ્ટ અને સંજયભાઈ છે એ સૂત્રધાર છે, અને એમની નજર હેઠળ અથવા તો એમના દ્વારા આપણને આ ચારેય વાર્તા કહેવામાં આવી છે. આ બંને એક રીતના જો તો ચારેય વાર્તાઓની કડી બનીને બહાર આવ્યા છે. સ્ક્રીન પ્લેની વાત કરીએ તો સ્ક્રીન પ્લે ઘણી જગ્યાએ ઘણી ભૂલો છે, અમુક પ્રશ્નોના જવાબ મળતા નથી, પણ ઓવરઓલ ભાવનાઓ ઉપસાવવામાં એ સફળ જાય છે. ફિલ્મનો પેસ ધીમો છે કારણ કે ફિલ્મ ઓન્થોલોજી છે અને અમુક ફિલ્મોની વાર્તા કહેવાની આ પેસ હોય છે, પણ એ પેસ ક્યાંય વધતી નથી કે ક્યાંય ઘટતી નથી, જળવાઈ રહે છે. બીજું, આ સ્ટોરી કે આ જે સ્ક્રીન પ્લે છે, જે સ્ટોરી લખી છે એ આસિફ અજમેરી અને વિનોદ પરમારે લખી છે. ફિલ્મ માસ માટે નથી એટલું હું અહીંયા ચોક્કસ કહીશ. પ્રોડક્શન વેલ્યુ અને સિનેમેટોગ્રાફી બહુ જ સરસ છે. પ્રોડક્શન વેલ્યુ જે કહીએ કે અમુક જગ્યાએ અમુક એટલે જે કહેવાય ને કે બહુ મોટા બજેટની મૂવી નથી, મીડિયમ બજેટ અથવા તો નાના બજેટની મૂવી છે. નાના ગામડાની વાત છે, એકાદ 2 સીન શહેરના પણ છે. વડોદરાનો જે પેલો છાપરાવાળો રસ્તો છે એનો એક દ્રશ્ય બહુ જ સરસ રીતના લેવામાં આવ્યું છે. સિનેમેટોગ્રાફીમાં ખાસ કરીને જે તળાવ કે નદીની આસપાસના દ્રશ્યો છે એ ખૂબ સુંદર રીતના લેવામાં આવ્યો છે. બ્લુ કલરનો ઉપયોગ મેક્સિમમ થયો છે. પછી એમાં કલાકારોના શર્ટ હોય, બીજા કપડાં હોય,
ઘરમાં જે સીડી ઉપરની લાઇટ હોય કે કોઈની કાર હોય, બ્લુ કલરના જુદા જુદા શેડ્સ આમાં દેખાડવામાં આવ્યા છે. હવે બ્લુ કલર શું કહે છે એ સમજવામાં હું નિષ્ફળ રહ્યો છું. ડાયરેક્શન સારું છે. મેં કીધું એ પ્રમાણે અમુક જવાબો અપાઈ ગયા હોત તો સારું રહેત. એક જે વાર્તા છે એ મોડે મોડે કન્ફ્યુઝન ઊભું કરી રહી છે. હવે શું છે એ તો આપણે બુધવારે જ્યારે સ્પોઇલર રિવ્યૂ કરીશું ત્યારે હું લંબાણપૂર્વક એ પ્રશ્નો પૂછીશ. પણ જો એવું હોય તો ક્યાં અચકાયા એ પણ મારે એમાં જાણવું છે. પણ ડાયરેક્શન ઓવરઓલ સરસ છે અને જે રીતના આવી ભાવનાશીલ વાર્તા કહેવાવી જોઈએ એ પ્રમાણે એમણે કહેવડાવી છે. બીજીએમ જેવું મને બહુ ઓછું લાગ્યું. કોઈ એવું મ્યુઝિક મને અત્યારે યાદ નથી કે ઓકે આ બીજીએમ આવ્યું, પણ રંગાયો રે ગીત જે છે સિદ્ધાર્થ અમિત ભાવસારે ગાયું છે એ ખૂબ મેલોડિયસ છે અને અત્યાર સુધી મનમાં ચાલી રહ્યું છે. એટલે એની લોંગ લાસ્ટિંગ ઇફેક્ટ છે. આ વર્ષના અત્યાર સુધીની ફિલ્મોમાં કદાચ આ પહેલું એવું ગીત છે જે હૃદય સોંસરવું ઉતરી ગયું છે. હસન અખ્તરની સિનેમેટોગ્રાફી, જેના વિશે આપણે પ્રોડક્શન વેલ્યુમાં વાત કરી દીધી, એ ઘણી સારી છે. અમુક ફ્રેમ ખૂબ રીચ લાગે છે. મેં કીધું પ્રમાણે અમુક દ્રશ્યો ખૂબ સારી રીતના એમણે સિનેમેટોગ્રાફી તરીકે કંડાર્યા છે, જો છાપાની ભાષામાં કહું તો. કલાકારોની વાત કરીએ તો દીક્ષા જોશી અને નીલ ભટ્ટ બંને ખૂબ સરસ છે. દીક્ષા જોશીના શેડ્સ ગભરાયેલી, કોકવાર કંટાળેલી, કોકવાર સ્પષ્ટ વક્તા, અને જે મેં કીધું જેમાં હું થોડો ગૂંચવાયો છે એ ભાવના વ્યક્ત કરવામાં એક્ટિંગ સારી છે. નીલ ભટ્ટ મની માઇન્ડેડ વ્યક્તિ અને સમાજમાં પોતાની ઇમ્પ્રેશન કેવી પડશે એ બાબતે વિચારતો વ્યક્તિ, એનો રોલ એમણે બહુ સારો કર્યો છે. મુકેશ રાવ આ મૂવીમાં સૌથી વધુ ઇમ્પ્રેસ કરી જનારા કલાકાર છે, તેમ છતાં એ આપણા મેન ઓફ ધ મેચ નથી. પણ એમણે જે રીતના એક ભોળા પ્રેમી, પછી પોતાની નાની ઉંમરની પ્રેમિકા માટે ગમે તે કરવા છૂટે એવો પ્રેમી, પછી એના પર ગુસ્સો કરતો પ્રેમી, અને છેવટે હતાશા નિરાશામાં જે ગરકાવ થાય છે એ બાબતના એમણે ખૂબ સરસ રીતના એક્સપ્રેશન લાવ્યા છે. એમની સાથે જે નિજલ મોદી છે એ બિંદાસ્ત છોકરી, આમ જો તો ટીનેજર, સગીર વયની, એની છાપ ઊભી કરવામાં એ બહુ જ સરસ રહ્યા છે. ખાસ કરીને અમુક જે સીન છે જે નીચે આપણે ડિસ્ક્લેમર આવે છે એ બાબતમાં એ ખૂબ સારી રીતના કરી શક્યા છે. મગન લુહાર અને ભૂમિ મધુની જે ટ્રેક છે એ મને થોડો વધારે પડતો લાગ્યો. શું છે એ આપણે સ્પોઇલરમાં વાત કરીશું. પણ મગન લુહારને એ જ્યારે એ રીલ્સ બનાવે છે ત્યારે બંનેની એક્ટિંગ બહુ સારી છે. અને જ્યારે મગન લુહાર ચીનૈયા પાસે જાય છે અથવા તો ચીનો પાસે જાય છે ત્યારે એ એના ભાઈ સામે જે એક્સપ્રેશન આપે છે એ સીનમાં એ નીકળી આવ્યા છે. બાકી મગન લુહારને આપણે ચૂપમાં જોયા હતા અને જે રીતના એમીનભાઈ સાથે સાહેબ સાહેબ કરીને બૂમો પાડતા હતા એમાં જે મજા કરાવી હતી એના કરતાં ડિફરન્ટ શેડ્સ એમણે આમાં દેખાડ્યા છે. સોનાલી લેલે દેસાઈ એક્સેલન્ટ, ઓછા ડાયલોગથી વધુ ભાવ વ્યક્ત કર્યા છે. અવાજ તો મીઠો છે જ, જેના વિશે આપણે વાત કરી લીધી. સોની ભટ્ટ સાથે એમનું જે કોમ્બિનેશન કહો કે જે કેમિસ્ટ્રી કહો છો, મા દીકરી તરીકે બિલકુલ લાગે છે. મકરંદ શુક્લને આંગળીના વેઢા વધી જશે પણ એમના ડાયલોગ ઘટશે એવો રોલ મળ્યો છે. એક સીન છે જેમાં એમની એક્ટિંગ ખૂબ સરસ છે, જ્યારે ટેબલ ઉપર રોજના એક ટિફિન અને એક બેગ કરતાં વધારાનું એક ટિફિન અને વધારાની એક બેગ જોઈએ છે. એ શું છે એના વિશે પણ આપણે સ્પોઇલરમાં વાત કરીશું. સોની ભટ્ટની વાત કરીએ પહેલાં આપણે સંજયભાઈની વાત કરી લઈએ તો સંજયભાઈ એમના સંજય ગોરડિયા કરતાં સાવ અલગ રોલ છે અને મેચ્યોર અને બધા માટે કંઈકનું કંઈક કરી છૂટનારા મહારાજ તરીકે ખૂબ સારી એક્ટિંગ એમણે કરી છે. ખૂબ સારા ડાયલોગ એમને મળ્યા છે. જે સંદેશો આપવો હોય એના ડાયલોગો સંજયભાઈને ખૂબ સારા મળ્યા છે અને લવેબલ વ્યક્તિ તરીકે ગમી જાય એવો રોલ છે. સોનીની વાત કરીએ તે પહેલાં 3 સહાયક કલાકારોની વાત પણ કરી લઈએ. બોલકા પોલીસવાળા તરીકે વૈભવ બિનીવાલે જોરદાર, અમુકમાં એમની કોમેડી ખૂબ સરસ છે, અમુકમાં એમની કડકાઈ બહુ સરસ દેખાય છે. મીર હનીફ ગામડા અને શહેર વચ્ચે ચાલતી નાની નાની બસોમાં જે કંડક્ટર હોવા જોઈએ એવા જ એમને 1-2 ડાયલોગ ખૂબ સરસ મળ્યા છે, જેમ કે સસ્તો ધનુષ. અને અંશુ જોશી, જેને આપણે કોમેડી રોલ્સમાં વધુ જોયા છે, પણ અહીંયા એમણે એક સાવ અલગ રૂપ દેખાડ્યું છે. એના વિશે પણ આપણે સ્પોઇલર ટોકમાં વાત કરીશું. તો હવે વાત કરીએ સોની
જે આપણી આજની વુમન ઓફ ધ મેચ છે. ખૂબ સરસ એક્ટિંગ, અને મને એવું લાગે છે કે બિલકુલ ઓછા મેકઅપ સાથે, અને કોન્સ્ટેબલ તરીકે સરસ લાગે છે. ઓવરઓલ પણ બહુ જ સરસ લાગે છે. માતા પિતાના સંબંધોની ચિંતા, ખાસ કરીને માતાની ચિંતા એને ખૂબ સારી દેખાડી છે. પ્લસ ક્યાંક ક્યાંક એ જ્યાં પણ જરૂર પડે ત્યાં એને એક કોઈ હાસ્યની કોમેન્ટ કરતા એને દેખાડવામાં આવી છે, ખાસ કરીને એને મમ્મી સાથે અને સંજયભાઈ સાથે. તો આ બધામાં સોનીએ ખૂબ સરસ કંટ્રોલ કર્યો છે, અને મેં કીધું એ પ્રમાણે સૂત્રધારની ભૂમિકા છે એણે ખૂબ સારી રીતના ભજવી છે. ઓવરઓલ મને આ ફિલ્મ સારી લાગી છે, પણ ઘણા પ્રશ્નો અનુત્તર રહી ગયા. ઘણું બહુ કન્ફ્યુઝિંગ લાગ્યું, કારણ કે એ પાત્રને બરાબર ઉપસાવવામાં નથી આવ્યું. આવું ઘણું બધું છે. એટલે પણ બધા કલાકારોની એક્ટિંગ, રંગાયો રે ગીત બહુ સરસ, ડાયરેક્શન સારું, સિનેમેટોગ્રાફી જોરદાર, એડિટિંગ ઠીકઠાક. આ બધુંને ગણું, બધાને ગણું અને મને ગમ્યું હોય ફિલ્મ, તો હું આ ફિલ્મને 3 સ્ટાર આપું છું. તમને આ ફિલ્મ કેવી લાગી જ્યારે તમે જુઓ ત્યારે ચોક્કસ કહેજો, અને આ રિવ્યૂમાં તમને શું યોગ્ય અયોગ્ય લાગ્યું એ પણ કહેજો. તો આશા છે આ રિવ્યૂ ગમ્યો હશે. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.